જેને મારા ઢાબે પર પતંગ ચગાવવા આવવું હોય ને ઉત્તરાયણ પણ આવી જજો. હા કે જે કાળિયા હોય ને એને ધોળિયા થવું હોય ને આ દવા લઈ લેજો જરી. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કરી લીધા કેમેરા રેડી. કાળા ટી શર્ટ વાળા ભાઈ તો કોઈ દી દાંત કાઢે જ નહીં. મેડમ ને ફોટાનો શોખ તો જો, હજી તો અમે કેમેરા રેડી કરતા હતા તો 15-20 કિલો ફોટા પાડી લીધા મેડમે. કરી દીધું શૂટ ચાલુ ને મેડમ ને કીધું જરીક આ બાજુ હાલી ના આવો. મેડમ કે હું ફેમસ નથી થતી. મેં કીધું સ્કૂટર પાસે ઉભા રહો, હમણાં ફેમસ થઈ જાવ તમે. તો શૂટ ચાલુ કર્યું હતું ત્યાં તો મેડમ કે હું થાકી ગઈ. મેં કીધું તમારે શૂટ જ ન કરાય. તો ભાઈ કે કેમેરા લાઈનમાં ભેગું નથી થતું. મેં કીધું તબલા શીખી જા આની કરતા. મેં કીધું એમાં સારું છે, એ કંપની જોરમાં હાલે છે હમણાં. તો આપણે નાનકડા એવા રૂમમાં આપણે એસ્થેટિક રૂમ બનાવી નાખો અને પાડી લીધા 15-20 કિલો ફોટા. થઈ ગયું શૂટ કમ્પ્લીટ ને કરી લીધો બ્રેકફાસ્ટ. ને બ્રેકફાસ્ટમાં હતા બટાકા પૌવા ને એવું બધું હતું. ભાઈને તો ખાતા ખાતા ફોન જોઈએ પાછો. જે કાળિયા ને ધોળા થવાની દવા લેવી ને ભાઈને સંપર્ક કરજો. હું ને મમ્મી નીકળી જાય દર્શન કરવા માટે મંદિરે. તો આ વખતે મારા મમ્મીને કેવું નથી પડ્યું કે હાય કરી ગયો. તો એ તમને બધાને કેવું પડે છે લાઈક કરજો. એમને આવી જાય મંદિરે ને કરી લીધા દર્શન. ત્યાંથી ભાણિયા ભાઈને રમાડવા આવી જતા આપણે. કેવો ગોલ મોટલ ગટ્ટુ જેવો. મને એમ હતું કે આ વખતે ઉત્તરાયણ જેવું છે જ નહીં, પણ ધાબે એવું ખબર પડી. ત્યાં તો બહુ પતંગ સગતા હતા બધા એને. ત્યાં તો આપણે પતંગ સગાવી લીધા. બધા તો એરા નવરા, આપણે કઈ નવરા હતા નહીં. 2-3 પતંગ સગાવીને પાછા નીકળી જાય ત્યાંથી. આવી ગયા સાંજે મામાને ઘરે ને આ બધા તો મહેંદી મૂકતા હતા. કાંઈ ને હારો હાલો મળ્યા નવા વ્લોગમાં. જય દ્વારિકાધીશ.